અમરેલીમાં બગસરાના ઘંટિયાણમાં સિંહણના આતંક બાદ હવે દીપડાની એન્ટ્રી જોવા મળી છે. પેટ્રોલ પંપ પર આટાફેરા મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક અને માનવ વસ્તી તરફ તેમનું આગમન સતત વધી રહ્યું છે. બગસરા તાલુકાના ઘંટિયાળ ગામે હજુ થોડા સમય પહેલા જ એક સિંહણે માસૂમ બાળકને ફાડી ખાવાની કારજુ કંપાવી દેનારી ઘટના બની હતી. ત્યાં હવે આ જ ગામમાં દીપડાની હાજરી જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ઘંટિયાળ ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક વન્યજીવ દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં બિંદાસ રીતે આટાફેરા મારતો આ દીપડો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સવારે જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારે પેટ્રોલ પંપના સ્ટાફ સહિત સમગ્ર પંથકના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સિંહણના હુમલાની ઘટનાની શાહી હજી તો સુકાઈ નથી. ત્યાં ગામના પાદરે જ દીપડો દેખાતા સીમ વિસ્તારમાં જતા ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને આ અંગે તાત્કાલિક જાણ કરી છે. લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા વિસ્તારમાં તાત્કાલિક પાંજરો ગોઠવીને દીપડાને પાંજરે પૂરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ નિવારી શકાય. સિંહ અને દીપડાના સતત આટાફેરાને કારણે હાલ ઘંટિયાણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.